ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કર્યું હતું, કોની બુક્સમાં અકાઉન્ટિંગ કર્યું આપણે? બિરલા. બિરલા એટલે કોણ? સેલર. માની લો આ ટોપિક આપણને સેમ ક્વેશ્ચન, માની લો આપણને કે પરચેઝરની બુકમાં લખો અથવા કે એક્સેપ્ટરની બુકમાં લખો, અથવા એક્સેપ્ટર નો કે પરચેઝર નો કરે તો ત્રીજું નામ કે ડ્રોવીની બુકમાં લખો. કોની બુક્સમાં? ડ્રોવી. એટલે ડ્રોવી નો મતલબ એક્સેપ્ટર, ડ્રોવી નો મતલબ એક્સેપ્ટર, એક્સેપ્ટર નો મતલબ પરચેઝર. તો ખરીદનારની બુકમાં જર્નલ લખો, સીધી ભાષામાં નહીં, આવો શબ્દ વાપરશે, ઇન બુક ઓફ પરચેઝર. તો કઈ માથાકૂટ નથી, આપણને ખબર પડી જાય શેની વાતો કરે છે. પરચેઝર નહીં બોલે, ડ્રોવીની બુકમાં બોલશે. કોની બુકમાં? ડ્રોવી. ડ્રોવી નો મતલબ એક્સેપ્ટર, એટલે જેણે બિલ એક્સેપ્ટ કર્યું છે, આની બુક્સમાં જર્નલ લખો, આવું કહેશે. ચલો, આની બુક્સમાં બહુ સરળ છે, કોઈ માથાકટ વગરનું કામકાજ રહેવાનું છે આપણું. ચલો સ્ટાર્ટ કરીએ અગેન. ચલો, સૌથી પહેલી ઘટના બની, આપણો જે ક્વેશ્ચન હતો એ કન્ટિન્યુ. કોની બુક્સમાં માત્ર લખવાનું કીધું તો પહેલા જુઓ તો જર્નલ ઇન બુક ઓફ બિરલા. આ જે ટ્રાન્ઝેક્શન વર્ડિંગ હું લખ્યું જોવે, જર્નલ ઇન બુક ઓફ ડ્રોવી. આ જ વ્યવહાર, એનો એ જ વ્યવહાર. કોણ પરચેસ કરે છે? હવે ટાટા. તો પ્રીવિયસ લેક્ચરમાં ટાટાએ જ પરચેસ કર્યું. કેટલા રૂપિયાની વસ્તુ? 1 લાખ. કોની પાસેથી? 2 લાખ. ચલો, તો ટાટાની બુક્સ જ છે, પરચેઝર એટલે ટાટા ખુદ. આની બુકમાં જર્નલ લખવાની છે. ચલો, તો ટાટા અહીંયા પરચેઝ કર્યો છે કે સેલ કર્યો છે? પરચેઝ. તો શું જર્નલ લખશું આપણે? પરચેઝ અકાઉન્ટ ડેબિટ. ચલો, પરચેઝ તો ડેબિટ થઈ ગયું. હવે ક્રેડિટ શું કરું? બિરલા. જેણે ઉધાર વસ્તુ આપણને વેચી, એ લાભ આપનાર, બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો, શેનું ટ્રાન્ઝેક્શન હતું? બાબત જનરેશન. તો કે ગુડ્સ આપણે શું કર્યા? પરચેઝ. કોની પાસેથી પરચેઝ કર્યા? ફ્રોમ બિરલા. તો નરેશન પણ એકવાર લખી દીધી. આની બુક્સમાં આવ્યું તો બહુ મજા આવી જવાની છે, કારણ કે કેટલી જર્નલ આવે તમને જાતે જો. ચલો, હવે નેક્સ્ટ. કોને ટ્રસ્ટ નહીં હોય આપણા ઉપર? સેલર. કોણ છે સેલર? બિરલા. તો એ શું તૈયાર કરશે આપણા ઉપર? ડ્રાફ્ટ. ડ્રાફ્ટ પ્રિપેર બાય બિરલા. ચલો, ડ્રાફ્ટ બિરલા દ્વારા તૈયાર થાય તો આપણે શું જર્નલ લખીએ? કેમ કાંઈ નો જર્નલ લખીએ? એક તો પેલા આપણો ચોપડો કોણ છે? આપણે કોણ છીએ? ટાટા. અને કોણ તૈયાર કરે? અરે બિરલા ખુદ તૈયાર કરતો હતો ને, તો બી એના ચોપડા નહોતો લખતો. કારણ બે ખબર પડી, એક તો આપણો આ ચોપડો નથી, પહેલી વાત, બિરલા આપણે નથી. અને બીજી વાત, ડ્રાફ્ટ નું કોઈ લીગલ અસ્તિત્વ છે તો આની કોઈ જર્નલ નો આવે, કારણ કે ખુદ જે તૈયાર કરતો હતો ને એ પણ એની બુકમાં નહોતો લખતો, કારણ કે એનો કોઈ લીગલ અસ્તિત્વ નથી. તો મેં જો આ ટોપિક બે રીતે સમજાવ્યો તમને. કઈ બે રીતે સમજાવ્યો ડ્રાફ્ટ નો ટોપિક? એક તો આપણો ચોપડો નથી, આપણું નામ શું છે અહીંયા, અને આ કોણ તૈયાર કરે? બિરલા. તો બિરલા એના ચોપડામાં લખે, આપણે શું છે? ક્લિયર? એક આ. અથવા બીજું, આપણા ઉપર ડ્રાફ્ટ તૈયાર કર્યો ને, પણ હજી એનું કોઈ લીગલ અસ્તિત્વ આવ્યું છે નહીં, એટલે નો લખ્યો. ચલો, હવે ત્રીજો પોઈન્ટ. ચલો, હવે આપણને ડ્રાફ્ટ મળ્યો. કેટલા મહિનાનો ડ્રાફ્ટ તૈયાર થયો? અને આ ડ્રાફ્ટ ને હવે શું થયું? એક્સેપ્ટ બાય ટાટા. આપણા દ્વારા આ ડ્રાફ્ટ ને એક્સેપ્ટ કરવામાં આવ્યો. ચલો, હવે સાઇન કરીને શું કરતા? આપણે સ્ટોરી યાદ કરવી પડે. સાઇન કરીને આપી દઈશું ને, એક બિલ આપી દઈશું તો ધંધામાં બિલ આવે કે જાય? વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. પણ આપણા માટે કયું બિલ બની ગયો? બિલ્સ પેએબલ. તો શોર્ટમાં તમે એક્ઝામમાં લખી શકો B/B. તો બિલ્સ પેએબલ અકાઉન્ટ ક્રેડિટ. કેટલાનો બિલ છે? 1 લાખ. કોણ લઈ ગયો આ બિલ? બિરલા. ચલો, બદલામાં અત્યારે એને મને કઈ આપ્યો નહીં, તો
તો એ બિલ લઈ ગયો એટલે બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 1 લાખ. શેની જર્નલ હશે આ બાબત જે નરેશન વિચારીએ તો કે બિલ્સ એક્સેપ્ટેડ ફોર કોના માટે આપણે એક્સેપ્ટ કર્યો બિરલા. તો બિરલા માટે આપણે બિલ એક્સેપ્ટ કર્યું અને આપી દીધું એની જર્નલ છે. સરસ. ચલો હવે અહીંયાથી ખેલ ચાલુ થયો. બરાબર જો હવે આ બિલ કોને આપી દીધું આપણે બિરલા. બિરલા માટે કયું બિલ્સ આપણી પાસે જે બિલ પડ્યો છે એ કઈ કોપી હોય ને ડબલ કોપી હોય. એક બિલ કોપી આપણી પાસે છે એક જ બિલ પણ એક કોપી ઓરિજિનલ એની પાસે છે ડુપ્લિકેટ આપણે અથવા ઓરિજિનલ આપણી પાસે હોય ડુપ્લિકેટ કોઈ પણ એક કોપી આપણી પાસે છે. આપણા માટે એ કયા નામથી ઓળખાય છે અને એના માટે બિલ્સ. સરસ. ચલો હવે માની લો બિલ્સ રિસીવેબલ કોની પાસે છે સેલર બિરલાની પાસે છે. એ આ બિલ નું શું કરી શકે બિલ્સ રિટેન કર્યું. કોણે રિટર્ન કરે બિરલા. બોલો આપણે શું જર્નલ લખીએ કેમ નો લખવી એ એના ચોપડામાં વહીવટ લખો લખે આપણે શું છે એને બિલ નું જે કરવું હોય કરે. ચલો બિલ માની લો એને રિટેન કર્યું આપણે કોઈ લખશું અથવા માની લો પૈસાની જરૂર છે તો એ શું કરી આવશે એટલે કે એને ભાઈ બિલ્સ ને ડિસ્કાઉન્ટ કરી નાખે. બોલો કોના ધંધામાંથી બિલ જશે પૈસા કોને મળશે આપણે કઈ લેવા દેવા ના. તો આની કોઈ આપણે જર્નલ નહીં લખીએ. રીઝન બોલો છું શા માટે કારણ કે આ બધા ઓપ્શન કોના છે સેલર બિરલાના છે. આપણા કઈ ઓપ્શન છે નહીં તો આપણે શું લખીએ કઈ ન લખીએ કે આપણે એક્સેપ્ટ કર્યું તો લખી નાખ્યું છે. ઓર ચલો એને માની લો બિરલાએ કોઈને પૈસા આપવાના હશે તો રોકડા નો આપ્યા. બિરલાએ બિલને શું કરી દીધું છે એન્ડોર્સ એટલે બીજાને આપી દીધું બિલ. કોણે આપ્યું બિરલાએ કોને આપ્યું એના ક્રેડિટર. બોલો આપણે કઈ લેવા દેવા નહીં તો આની બી કોઈ જર્નલ નહીં લખીએ આપણે. ચોથો ઓપ્શન બિરલા ક્યાંક જવાનો છે ક્યાં જવાનો ખબર નહીં તો પૈસા લેવા માટે એને બિલ કોને આપ્યું હશે કોણે આપ્યું કોને આપ્યું બોલો આપણે વચ્ચે છીએ ટૂંકમાં આ ઓપ્શન આપણા છે જ નહીં. એક્ઝામમાં અટવાડવા માટે આપશે કે બિરલાએ ડિસ્કાઉન્ટ કર્યું બિરલાએ એટલે કે બિરલા એટલે સેલર એને શું કર્યું રિટેન કર્યું એન્ડોર્સ કર્યો ક્રેડિટરને સેન્ટ ફોર કલેક્શન. એક્ઝામમાં 4 માંથી કાંઈ પણ નામ આવે તો આનો વહીવટ આપણે શું લખશું નો સર. તો આ 4 ઓપ્શન કોના છે બિરલા. તો બિરલા એના ચોપડામાં લખે આપણે કઈ લેવા દેવા નથી. આપણી પાસે તો છે બિલ પડ્યું અહીંયા તો લખી દો 4 ઓપ્શન કયા બિલ્સ. શોર્ટમાં લખો બિલ શું કરવામાં આવે રિટેન કોના દ્વારા બાય બિરલા. તો આપણે કઈ લેવા દેવા નહીં અથવા બિલ્સ ને શું કરવામાં આવે ડિસ્કાઉન્ટેડ ઇનટુ બેંક કોના દ્વારા બિરલા દ્વારા. બોલો આપણે કઈ લેવા દેવા છે અહીંયા નહીં. ચલો અથવા શું કરવામાં આવે બિલ્સ ને એન્ડોર્સમેન્ટ ટુ ક્રેડિટર બાય બિરલા અથવા બિરલા દ્વારા ઓર શું કરવામાં આવશે બિલ્સ ને સેન્ડ કરવામાં આવશે ફોર કલેક્શન બાય બિરલા. આવો એક્ઝામ માંથી કાંઈ પણ 4 માંથી એક ટોપિક આવે તો આ ચારેયની આપણે શું જર્નલ લખશું આ ચારેયની જર્નલ શું લખશું નો જર્નલ. બીકોઝ શા માટે નહીં લખવી રીઝન યાદ રાખજો કે આ બધો વહીવટ કોણ કરે જો તો બિરલા. તો બિરલા એના ચોપડામાં લખે ને આપણે કઈ લેવા દેવા છે નહીં. ક્રેડિટર એનો બેંક એની બધું એનું છે બિલ એનું છે આપણે કઈ લેવા દેવા નથી. હવે લેવા દેવા છે અહીંયા આવશે. ચલો નો સમજાણો પહેલા પૂછો એકવાર રિપીટ કરો. આ બધા ઓપ્શન કોના છે સેલર બિરલા. તો આ બધું એના ચોપડામાં એ લખશે ને આપણે કઈ લેવા દેવા છે નહીં. ઉલટું વિચારો ઉલટું. જ્યારે આ બધો વહીવટ કોણે કર્યો હતો સેલર બિરલાએ ત્યારે એને લખ્યું હતું કે નહીં તો ત્યારે હું ક્યારે આ ટાટા બુકમાં લખવા આવ્યો હતો નહીં કારણ કે બધો વહીવટ એની બુકમાં લખે. ઓકે બાજુવાળા ગાડી લે તો આપણા ચોપડા લખ્યું આપણે ગાડી આવે તો ઉધાર કેમ નથી લખતા હા એની છે
તો જેનો વહીવટ હોય એના ચોપડામાં લખી, આપણે કઈ લેવા દેવા નથી. સમજો ને થોડું? ચલો નેક્સ્ટ. હવે જે લેવા દેવા એ છે આ. હવે પાકતી તારીખે બે માંથી એક ઘટના બનશે. પાકતી તારીખે શું બનશે? બે માંથી એક ઘટના. કઈ બે માંથી એક ઘટના બનશે પાકતી તારીખ? તો એ લોકો if bills શું થાય? on maturity date. ચલો પાકતી તારીખે બિલ ઓનર થાય તો સ્ટોરી યાદ કરો. ઓનર થાય બિલ ના પૈસા લેવા કોણ આવશે? કા ખુદ રિટેન હશે તો ખુદ કોણ આવશે? બિલ. અથવા ડિસ્કાઉન્ટ કર્યું હશે તો બેંક. અથવા એના ક્રેડિટરને એન્ડોર્સ કર્યું હશે તો, અથવા સેન્ટ ફોર કલેક્શન હશે તો એની બેંક આવશે. જે આવે આપણે પૈસા કઈ રીતે આપશું? પેલા એને શું કેવું? લાવો મને મારું બિલ આપો સાઇન કરેલું. તો બિલ ધંધામાં આવ્યું. કયું બિલ છે? આપણા માટે. હા, તો આપણા માટે બિલ્સ પેએબલ ધંધામાં આવ્યું. આવે તો ઉધાર. કેટલાનો બિલ છે? 1 લાખ. અને બદલામાં આપણે શું આપશું? એને બિલ લઈ લો, બદલામાં આઈધર કેશ આપી તો હું લખીશ કેશ, અને ચેક આપીશ તો બેંક. જેનથી પેમેન્ટ કરીશ એ લખીશ. લો ધેટ્સ ઓલ, પૂરું થઈ. ગમે પૈસા લેવા આવે આપણે તો એક કામ પહેલું કરશું. શું પહેલું કામ? કે ભાઈ મને સાઇન કરેલો મારો બિલ પાછો આપ. શું કામ બિલ માંગવી આપણે? હા, નકર હું થાય પૈસા લઈ જાય અને બિલ એની પાસે રહે તો કાલ પાછો આવે, જો તારી સાઇન આમાં છે, લાય પૈસા પાછા. લાવું ન થાય એટલે શું કરવું પડે? બિલ પાછું લેવું પડે. તો બિલ ધંધામાં આવ્યું, આવે તો ઉધાર, રોકડા ચૂકવા, જાય તો જમા. ગમે આવે. બરાબર? સમજાણો પોઈન્ટ? કન્ફર્મ થયો થોડો? ચલો આ ઓનર થઈ ગયું. ઓનર નહીં થાય બીજું શું થઈ શકે? માની લો ઓનર નો થાય એટલે ચોકડી માર ડિલીટ કરવાની. તો બીજું શું થાય? પાકતી બે માંથી એક થાય. if bills dishonored on maturity date. સ્ટોરી વાસી યાદ કરવાની. પાકતી તારીખે ગમે આપણી પાસે આવ્યા પૈસા, આપણે કીધું પૈસા છે નહીં, કોઈને બાકી નથી રાખ્યા અને તમારા બાકી રાખવાના થાય છે. એવું કહ્યું, કોઈને નથી બાકી રાખ્યા, તારા બાકી રાખવાના થાય, નથી દેવા, ના પાડી પૈસા. એનો મતલબ ના પાડી પૈસાનો મતલબ ડિસઓનર. ચલો ડિસઓનર થાય. જે ગમે એનો આવ્યો, ખુદ બિરલા આવે તોય ભલે, એની બેંક આવે તોય ભલે, એના ક્રેડિટર આવે તોય ભલે, અને અગેન એની બેંક આવે સેન્ટ ફોર કલેક્શન માટે. આપણે બધી વખતે ના પાડતી હતી એટલે બધા વૈયા જતા. સ્ટોરી યાદ કરો. કાંઈ બોલતા નહીં, સીધા ક્યાં વહી જશે? નોટરી ઓફિસર પાસે વહી જાય. નોટી ઓફિસર પાસે ને નોટરી ઓફિસર પાસે, એની પાસે જશે અને ત્યાં જઈને નોટરી કરે એટલે હકીકતનું બધું વર્ણન લખાવશે કે ભાઈ આની સાથે શું વાત થઈ, કેમ ના પડે, એવું બધું લખશે જે હશે. અને પછી આ બિલ ડિસ્કાઉન્ટ વાળું હોય તોય ભલે, ક્રેડિટરને આપ્યું હોય તોય ભલે, અને સેન્ટ ફોર કલેક્શન. છેલ્લે બિલ કોની પાસે આવી જાય? બિરલા. અને પછી બિરલા શું કરશે? બોલું યાદ કરો. બિલ હાથમાં આવશે એટલે પાવર આવી જાય. કયો પાવર આવશે? શક્તિમાન વાળો પાવર આવશે. અને શું કાઢશે? હા, કેવા કલરની? બ્લેક કલર. ગોળ ગોળ ફેરવશે એને. હા, અને ગાડીમાં બહાર નીકળે તો ચક્કર આવે. ગોળ ગોળ ફરે શું થાય? ચક્કર આવે તો પડી જાય. પાછા ઉભા થાય. એટલે ઉભા થઈને આવશે ને શું કરશે? 2-4 જણા જોર જોરથી પાટા મારશે. આઈધર દરવાજો ખુલી જાય અથવા તૂટી જાય, બે માંથી. બિલ નો કરશે ઘા. આપણે લઈ લે. આપણા માટે કયું બિલ છે? હા, તો ધંધામાં બિલ આવ્યું, એને ઘા કર્યો, લઈ લીધો. લાવો ભાઈ, નથી જોતું, કઈ વાંધો નહીં. બિલ્સ પેએબલ આવે તો ઉધાર. કોણ લઈને આવ્યું? તો સ્કોર્પિયોમાં બિલ લાવ આપનાર ખાતે જમા. ધેટ્સ ઓલ, પૂરું થઈ ગયું. બિલ વાંચવાય પણ કે નાના નાના કે ખાલી આના નહીં, આ બિલમાં પાછળ પાવર ક્યારે આવ્યો તો? હા, તો નોટરીનો ખર્ચ હવે કોણ લખશે? આપણો છે ને. ભૂલ કોની છે? આપણી છે. તો આપણે લખશું. આપણી ભૂલ તો લખવી પડે ને. ખર્ચો આપણો છે. ચૂકવી દીધા હોત તો બોલો નોટરી કરવી પડે. જો ચૂકવી દીધા તો હવે આપણો ખર્ચો લખવો પડે. ખર્ચનું નામ શું રાખ્યું છે આપણે? નોટિંગ ચાર્જ અથવા નોટિંગ એક્સપેન્સ. આ લખ્યો છે.
નોટિંગ ચાર્જ અથવા નોટિંગ એક્સપેન્સ. તો આ લખી દે ખર્ચનું નામ. નોટિંગ દાખલામાં આપ્યું હોય તો ખર્ચ લખવાનો, ન આપ્યું હોય તો નહીં લખવાનો. તો નોટિંગ એક્સપેન્સ અથવા નોટિંગ ચાર્જ અકાઉન્ટ ડેબિટ. નોટરીના કેટલો ખર્ચો છે? 300. અત્યારે નોટરીનો ખર્ચો ચૂકવ્યો કોણે? બિરલા. બોલો બદલામાં આપણે બિરલાને કઈ આપ્યું નહીં. તો ટોટલ મારે બિરલાને કેટલા આપવાના? 1 લાખ છે ના બિરલાને બિલ્સના અને 300 રૂપિયા નોટરી. તો ટોટલ કેટલા આપવાના? 1,03,000. હજી 1 રૂપિયો નથી આપ્યો. એટલે લાભ આપનાર ખાતે જમા. સમજાઈ ગયો આખો ટોપિક? બસ. ગણીને કેટલી જર્નલ આવશે? 3. પહેલો શું થાય? પહેલા પરચેસ, ખરીદી. ડ્રાફ્ટની કોઈ જર્નલ લખાય નહીં. પછી ડ્રાફ્ટ શું થાય? એક્સેપ્ટ. એટલે આપણા માટે કયું બિલ બની જાય? બિલ્સ બિલ, એની જર્નલ. અને પછી બિરલા બિલને રિટેન કરે, ડિસ્કાઉન્ટ કરે, એન્ડોર્સ કરે, સેન્ડ ફોર કલેક્શન. આ બધું કોણ કરે છે? બિરલા. તો આપણે કઈ લેવા દેવા છે? કોઈ જર્નલ નહીં. પણ પાકતી તારીખ આવશે તો આઈધર શું થાય? ઓનર થાય. તો આપણે શું કરીશું? કે લાવ બિલ. બિલ્સ આવે તો ઉધાર, રોકડા ચૂકવશું. કેશ જાય તો જમા. અથવા ઓનર નહીં થાય તો બીજું શું થાય? ડિસઓનર. તો ડિસઓનર માં બિલ તો પાછું જ લઈ લેશું, ઈ ઘા કરશે, આપણે લઈ લઈશું. બિલ આવે તો ઉધાર. પણ આ નોટરી કરેલું બિલ હશે, દાખલામાં કોઈ નોટરીનો ખર્ચો લાગ્યો છે તો એ ડેબિટ કરવાનું, કારણ કે આપણી ભૂલ છે. અને બિલનો ઘા કોણે કર્યો તો? બિરલા. તો બોલો અત્યારે આપણે કઈ આપ્યું નહીં. તો લાભ આપનાર ખાતે જમા. કેટલાનો લાભ એને આપ્યો? તો ₹1,00,000 બિલના, 300 રૂપિયા નોટરીના. લો આટલું થઈ ગયું. તો કેટલી જર્નલ? ઓનર થાય તોય ભલે, ડિસઓનર થાય તોય ભલે. આટલું તો કોમન છે. પેલા વસ્તુ ખરીદી, બિલ એક્સેપ્ટ થયું. ઓનર થાય તો એક્ઝામમાં લખજો. એક બિલ કોઈથી 2 થાય કે ઓનર એ થાય ડિસઓનર એ થાય? નહીં. કા ઓનર થાય તો આ લખજો, કા ડિસઓનર થાય તો આ લખજો. હાજી છે ને બહુ બધું. જો આપણે ડિસઓનર થયા પછી હું લો આ ડિસઓનર પછી આ બધું છે. ઓકે, એટલે પહેલા ખાલી ડિસઓનર કરી, પછી આગળ શું થાય એ જોઈએ. ઓકે, બધું છે. જો અડધા, ઓકે, અડધાના ટોપિક બાકી જ કઈ નથી આપવું. પછી ક્યાં વાત છે? 50% આપશે ને 50% ના પડે, નથી દેવા બાકીના. જો લીધું હાફ અમાઉન્ટ, બધું આવશે. તમારા મનમાં જેટલો ડાઉટ છે બધા દાખલા મેં બનાવી દીધા છે. ઓકે, તો જોઈશું આપણે. ચાલો, તો આટલું ક્યાંય ફટફટ પેલા લખતા હોય તો લખી નાખો. ઝૂમ કરું તો એક સાથે દેખાશે. કઈ નહીં, પહેલા 2 જર્નલ લખો બસ, પછી નીચેનો ટોપિક. એક્ઝામમાં નીચે આવું કોઈ ચિત્રકામ નથી કરવાનું. આ માત્ર સમજાવવા માટે આખો ટોપિક એક હારે. હા, અહીંયા આવું લખો, પછી અહીંયા પછી ઓનર થાય તો સીધી આ જર્નલ લખવાની. ડિસઓનર થાય તો આ જર્નલ પછી સીધી આ લખવાની. એક્ઝામમાં કયો ટોપિક આપે કેમ ખબર આપણને? એટલે આપણે એક હારે જોઈ શકીએ કે ઓનર કે તો આવું લખતો હશે, ડિસઓનર કહેશે તો આવું લખીશ. ચાલો હવે લખી શકો. દેખાય છે છેલ્લે સુધી ભાઈ? દેખાય છે છેલ્લે ભાઈ? ઓકે, નકર ઓર આપણે થોડું ઝૂમ કરી દઈએ. ચાલો લખી શકો છો. ચાલો થોડી ઉતાવળ લાગજો, નકર સેકન્ડ પોઈન્ટ નહીં પૂરો. થર્ડ સ્ટેજમાં શું કામ યાદ કરો? પીએનએલ એડજસ્ટમેન્ટ શબ્દ પહેલા ક્યારે લાગે? થર્ડ સ્ટેજમાં. ભૂલની અંદર કયું ખાતું હોય? નોમિનલ. ઓકે, બીજું સસ્પેન્સ ખાતું આપણે છેલ્લા યાદ છે ને? સસ્પેન્સ ખાતું ટેમ્પરરી ઓપન કરી કે પરમેનન્ટ? હા, તો કેટલા વર્ષ માટે? 7. તો હંમેશા એવું સમજવાનું એક્ઝામની અંદર ત્રીજું સ્ટેજ આપેલું છે
7 વર્ષ આ પૂરા થયા છે, જર્નલ અલગથી લખી દેવાનું. ઈ બંધ, કારણ કે નોમિનલ નો મતલબ શું? તો ખર્ચ કે આવક. ખર્ચ આવક કોનો હોય? માલિકને. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ. એટલે કેપિટલમાં બંધ. હા, નેટ કરવાનું. જોવાનું કેપિટલમાં P&L એડજસ્ટમેન્ટમાં ઉધાર કેટલા છે? માની લો 10,000. જમા કેટલા છે? તો કે 8,000. તો નેટ કેટલા વધ્યા? ડેબિટ 10, ક્રેડિટ 8. હા, કઈ બાજુ વધ્યા? ડેબિટ 10, ક્રેડિટ 8. તો કોનો સરવાળો વધારે છે? કેટલો વધારે? હા, તો બંધ કરવા માટે P&L એડજસ્ટમેન્ટ જમા. ક્યાં બંધ કરશું? માલિકના નામ. માલિકનું નામ શું છે? કેપિટલ. સમજાવવા કે માની લો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 10,000, એટલે એનો મતલબ આટલો ખર્ચો છે. જમા બાજુ માની લો એટલા છે, તો આ જમાનો મતલબ આવક છે. તો આપણી પાસે ગયા વર્ષનો ખર્ચો લખવાનો કેટલો બાકી? 10. અને ગયા વર્ષની આવક કેટલી બાકી? 8. તો નેટ જો ખર્ચો વધારે છે કે આવક? અહીંયા જો નેટ ખર્ચો કેટલો, આવક કેટલી? તો ખર્ચો વધારે છે ને, કેટલો વધારે છે? 2. તો નેટ કર્યા. અહીંયાથી 8 ગયા, અહીંયાથી પણ 8 ગયા, 8 માઇનસ કરી નાખો. તો વધ્યા કેટલા? 2. કઈ બાજુ વધ્યા? ડેબિટ. તો ડેબિટ વાળો બંધ કરવા ક્રેડિટ. તો ટુ P&L એડ. છેલ્લે આ જર્નલ લખી દે. નફો નુકસાન છે ને, કોણ ભોગવે? માલિક. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ. ઓકે. પણ માની લે આમ હોય તો કે P&L એડજસ્ટમેન્ટમાં ગયા વર્ષની ભૂલ માની લો 5,000, ખર્ચો 5,000 ગયા વર્ષનો લખવાનો બાકી, અને ગયા વર્ષનો નફો લખવાનો બાકી હતો 12,000. હવે આ કેસમાં લો આવક કેટલી, ખર્ચો કેટલો, તો આમાંથી બે બાજુથી કોમન રકમ 5 ગાયબ થઈ શકે. તો આમાંથી પણ હું 5 બાદ કરી દઉં. તો વધ્યા કેટલા? 7. કઈ બાજુ વધ્યા? હા, તો ક્રેડિટ વાળું બંધ કરવા ડેબિટ. P&L એડજસ્ટમેન્ટ. P&L ખાલી શોર્ટમાં આપી દે. P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. નફો નુકસાન કોણ ભોગવે? માલિક. અડો કેપિટલ. સસ્પેન્સમાં એમ જ કરવાનું, જે બાજુનો સરવાળો વધારે તો એ બાજુ રકમ વધતી, ખાતો બંધ કરવા એને જમા, અને મૂડી ખાતો ઉધાર. ઓકે. ના ડાઉટ હતો ને એ પૂરો થાત તમારો 7મા ચેપ્ટર. 7મા ચેપ્ટરમાં આ જ વહીવટ કરવાનો છે, નકર ખાતા બંધ કરવા. ઓકે. છતાંય ન આવડે પાછું પૂછજો. છેલ્લેથી બીજું ડ્યુ ફ્રોમ મિસ્ટર ક્યુ. એનો મતલબ ડ્યુ ફ્રોમ એટલે લેવાના. આપણે કોની પાસેથી લેવાના હતા? આ તો જે આપણે કોની પાસે પૈસા લેવાના એ આપણા ડેટર કહેવાય, ક્રેડિટર કહેવાય. આપણે પૈસા લેવાના છે. હા, ડેટરને કઈ બેલેન્સ હોય? હા, ડેબિટ બેલેન્સ. આટલું ક્લિયર પહેલા. ઓમિટેડ. ઓમિટેડનો મતલબ ભૂલાઈ ગયું. ટુ બી ટેકન. ટેકન લઈ જાઓ. ટુ ધ એટલે ખાતાનું લેઝર પોસ્ટિંગ થયું, ટોટલ કરી, બેલેન્સ કરી. આ બેલેન્સ ટ્રાયલ બેલેન્સમાં મૂકતા ભૂલી ગયા. તો ટ્રાયલ બેલેન્સમાં તમે ક્યાં કદાચ મૂક્યું હોત તો ક્યાં મૂક્યું હોત? હા, ડેબિટ લખવાનું ભૂલાઈ ગયું તો સરવાળો મેચ થાય તો ઘટ્યા હશે કે નહીં? તો હવે ભૂલ મળી ગઈ. શું ભૂલ મળી? કે આનું નામ લખતા ત્યાં ભૂલી ગયા. તો ડેટરનું નામ આપણે શું લખીએ? ડેબિટ લખીએ ને, મિસ્ટર ક્યુ અકાઉન્ટ ડેબિટ. ક્યુ ન બોલો તો ડેટર બોલો, કસ્ટમર બોલો, ટ્રેડ રિસીવેબલ, એ અકાઉન્ટ ડેબિટ. અને ભૂલ મળી ગઈ તો કયું ખાતું બંધ કરવું પડે? સસ્પેન્સ. તો ટુ સસ્પેન્સ અકાઉન્ટ. જોઈ લો. શું છે? નહીં, આખું વાંચ તું. આખું વાંચ. શું કહે છે? રિટર્ન ટુ એટલે પરચેઝ રિટર્ન હતું. વોઝ એન્ટર ઇન અ રિટર્ન ઇનવર્ડ બુક. આ બુકમાં ખોટું લખાઈ ગયું. ચાલો. હાવેવર ક્રેડિટરનું અકાઉન્ટ તો પાછું કરેક્ટલી પોસ્ટિંગ કર્યું હતું. તો ક્રેડિટરના ખાતામાં ડેબિટ, એ તો ડેબિટ જ લખાણું હતું. તો ત્યાં તો કોઈ મિસ્ટેક થઈ નથી.
તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ ને, રિટર્ન ઇનવર્ડ બુકમાં થોડું લખવાનું હતું. રિટર્ન ઇનવર્ડ એટલે સેલ રિટર્ન. તો સેલ રિટર્ન કેન્સલ કરવા માટે જમા કરીશ અને પરચેઝ રિટર્ન શું કરી જમા કરીશ. તો બે જમા કેટલા રૂપિયા? 295 વત્તા 295. અહીંયા બે વાર લખવાનું. આ બે વાર અહીંયા મિસ્ટેક છે, બે વાર લખી અને સસ્પેન્સમાં અહીંયા આંકડા છાપવામાં મિસ્ટેક, ગવર્મેન્ટ અહીંયા આંકડામાં છાપવામાં મિસ્ટેક. ચલો તો લખાઈ ગયું છે આઈ થિંક. તો હવે આપણે આગળ વધીએ. એટલે ઓનર થાય તો સેલરની બુકમાં શું લખાય છે? ઓનર થાય તો પરચેઝરની બુકમાં શું લખાય? થોડો આઈડિયા આવ્યો. ડિસઓનર થાય ત્યારે સેલરની બુકમાં શું લખાય એ થોડો આઈડિયા આવ્યો. અને ડિસઓનર થાય તો પરચેઝર પણ એની બુકમાં શું લખે એ થોડો આઈડિયા આવ્યો આપણને. ઓકે, હવે આ જ ટોપિકને થોડી વાર ભૂલી જઈએ અને નવો ટોપિક એડ કરીએ. બરાબર જો શું છે નવો પોઈન્ટનું નામ છે ઉપર સાંભળજો. પોઈન્ટનું નામ અંડરલાઈન બરાબર કરીશ. એક્ઝામમાં વર્ડ્સ જોવાનો રહેશે તમારે. આમાં એમસીક્યુ પણ બનાવી શકશે, ટ્રુ ફોલ્સ પણ બનાવી શકે. ટોપિકનું નામ શું ચાલે છે? રિન્યુઅલ ઓફ બિલ્સ. આ શું થાય એ પહેલાને સમજવા માટે પહેલા આપણે થોડી ઘટના લખીએ આમાં. ચાલો, બહુ ઇઝી છે, આગળનું આવડતું છે તો આ ઓટોમેટિક આવડશે. ચાલો, કોણે કોને વસ્તુ વેચી જરા ચેક કરો. બિરલાએ સોલ્ડ કર્યા ગુડ્સ 1 લાખ. કોને? ટાટા. ક્રેડિટ ટાઈમ કેટલો છે? 1 લાખ. આટલું પહેલા ક્લિયર. આપણને શું કીધું? જર્નલ ઇન. ચલો પહેલા ખરીદ વેચાણની જર્નલ બંને બુકમાં લખી દે. ઇન બુક ઓફ. કોણે વેચ્યો છે? બિરલા. તો આ બિરલાના ચોપડામાં પહેલા વહીવટ. ચલો ઉધાર વેચ્યું કોને? આપણે ટાટા. તો પહેલી નોંધ લખશું ટાટા અકાઉન્ટ ડેબિટ. આપણા માટે શું છે અહીંયા? સેલ. કેટલા રૂપિયાનું સેલ છે? 1 લાખ. આ ક્રેડિટ સેલ કર્યું એની જર્નલ છે. બોલો આટલામાં ડાઉટ? ઓકે, આ જ ટ્રાન્ઝેક્શન મને કીધું બંનેની બુકમાં લખીને દેખાડો. તો સામેની પાર્ટી કોણ છે અહીંયા? ટાટા. ચલો ઘણીવાર વ્યક્તિનું નામ નહીં આપે, તમને એમ કે ડ્રોવરની બુકમાં લખો, ડ્રોવીની બુકમાં. ડ્રોવર એટલે બિલ બનાવનાર. ચલો બિલ કોણ બનાવે? ડ્રાફ્ટ કોણ બનાવે? વેચનાર. વેચનાર કોણ છે? બિલ. તો ઘણીવાર એને ડ્રોવરના નામથી પણ બોલશે. ડ્રોવર નો બોલવે તો મેકરના નામથી બોલશે. ચલો એમ અહીંયા ટાટાનું નામ નહીં બોલે તો ઘણીવાર કે ડ્રોવીની બુકમાં લખો. કોની બુકમાં? ડ્રોવી. અથવા કે છે એક્સેપ્ટરની બુકમાં લખો. કોની બુકમાં લખો? એક્સેપ્ટ કોણ કરે? જેણે પૈસા દેવાના હોય. પૈસા કોણ ચૂકવે? ખરીદનાર. પૈસા ચૂકવે કોણ? ખરીદનાર. તો ખરીદનાર કોણ છે? ટાટા. તો ટાટાની બુકમાં નો લખો, એની બદલે આવા શબ્દ લખશે. તો આ બધાયનો મતલબ એક થાય. બધાયનો મતલબ એક થાય. ચલો લખો જર્નલ. હવે શું લખશે જરા ચેક કરો. ટાટા એના ચોપડામાં શું લખશે? પરચેસ કર્યું છે ને આપણે અહીંયા. બિરલા માટે સેલ તો ટાટા માટે પરચેસ. તો પરચેસ અકાઉન્ટ ડેબિટ. ચલો કોની પાસેથી આપણે પરચેસ કર્યો? બિરલા. ચલો બિરલાને બદલામાં આપણે ત્યાં આપ્યું તો સામે વાળો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો આટલું લખાય. તો આગળ લખ્યું તે પાછું રિપીટ થયું કે નહીં? આખા ચેપ્ટરમાં હું રિપીટ જ કરવાનું છે. બસ જે કઈ જર્નલ શીખવાની હતી 80% શીખી ગયા. રિપીટ થાય. એક બે નવો પોઈન્ટ ખાલી આવશે. આટલું ક્લિયર? ચલો કોને ટ્રસ્ટ નહીં હોય અથવા પૈસાની જરૂર હશે, કોને હશે? તો એ શું કરશે? એક ડ્રાફ્ટ તૈયાર કરશે. તો એ લખ્યું હશે જો બિરલા ડ્રો 1 મહિનાનું બિલ એટલે ડ્રાફ્ટ તૈયાર કર્યો. બોલો ડ્રાફ્ટ ની શું જર્નલ લખાય? નો જર્નલ. ઓકે સરસ. ચલો ડ્રાફ્ટ પછી મળશે કોણ? તૈયાર થયા પછી ટાટા શું કરશે? આ ડ્રાફ્ટ ને વાંચશે, એનો યોગ્ય લાગે તો શું કરશે? સાઈન. જેવી સાઈન થઈ તો ટાટા માટે આ બિલ એક્સેપ્ટ કર્યું કહેવાય ને. હા, તો એક્સેપ્ટ જે કરે એના માટે કયું બિલ બનશે? અને સાઈન કરીને પાછું આપશે તો ધંધામાં આવે કે જાય? જાય. વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. જાય તો જમા.
કોણ લઈ ગયો આ બિલ? બિલ્લા. લાભ લેનાર ખાતે ઉધાર. બોલો કેટલા રૂપિયા? 1 લાખ. આટલું સમજાણો? ચલો સાઇન કરીને અને આ બિલ પાછું મળ્યું. આને એટલે કોને? બિલ. તો જેને સાઇન કરેલું બિલ પાછું મળે એના માટે કયું બિલ કહેવાય? બિલ્સ રિસીવેબલ. તો બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? ટાટા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 1 lakhs. આ બંનેની બુકમાં બિલ્સ એકે એક્સેપ્ટ કર્યું ને એકે સાઇન કરીને પાછું મળ્યું એની જર્નલ લખી. બોલો આટલું આગળ પણ લખ્યું હતું. એનું ઇઝ રિપીટ થયું કે નહીં પાછું? ક્લિયર મુદ્દો? કેટલા મહિનાનો બિલ છે? હવે જો આ 1 મહિના સુધી બિલ્લા પાસે કેટલા ઓપ્શન છે? બિલ્સના 4. શું કરી શકે? રિટેન કરે, ડિસ્કાઉન્ટ કરે, એન્ડોર્સ કરે ક્રેડિટરને, અથવા સેન્ડ ફોર કલેક્શન. એ જે કર્યા હોય એ આપશે આપણને દાખલામાં જે કર્યું હશે. ક્લિયર એટલું? ચાલો ધ્યાનથી સાંભળજો. આ પોઈન્ટ સમજાવું છું. રિન્યુઅલ ઓફ બિલ કેટલા મહિનાનો સમય છે? 1 મહિનાની પહેલા, એટલે પાકતી તારીખ પહેલા ટાટા ફોન કરીને બિરલાને કહેશે કે હે ભાઈ, મારી પાસે 1 મહિનો હમણાં પૂરો થવા આવી રહ્યો છે. મેં જે તને સાઇન કરીને ઓલું બિલ આપ્યું છે ને એના પૈસા મહેરબાની કરીને લેવા નહીં આવતા. મારી પાસે આજે પૈસા નહીં હોય. એટલે પહેલી તારીખ જે મહિનો પૂરો થશે ત્યારે પૈસા હશે નહીં, તો તમે નહીં લેવા આવતા. બોલો આવું કે તો બિલ્લા માની જાય ને? તો પૂછશે ને ભાઈ કેમ પૈસા નો લેવા આવ? તો એ કહે છે જો આપણે એકબીજાને ઓળખીએ છીએ ઘણા ટાઈમથી, મારે પૈસા જેની પાસેથી લેવાના હતા એ મને એમ કહે છે 2 મહિના હજુ લાગશે. તો એક કામ કરીને હું એને 2 મહિના હું એને આપું તો તોય મને 2 મહિના વધારે દે. તો બોલો માનશે બિરલા? નહીં. મફતમાં કોઈ સમય આપે નહીં. બિરલા કે એક કન્ડિશન તને મૂકો છું, એ એક્સેપ્ટ કર લે તો હું પણ તને સમય આપું. જૂનું બિલ તું મને પાછું આપી દે. સાઇન કરેલું છે ને એ બિલ પાછું આપી દે. નવું બિલ બનાવી દે. શું કરી દે? બનાવવું એટલે ડ્રો કરો, મેક કરો. નવાને શું કહેવાય? અથવા ફરીથી બનાવો એને શું કહેવાય? રિન્યુઅલ. એટલે નવું બિલ, જૂનું બિલ શું થઈ જાય? કેન્સલ થાય અને નવું બિલ બનાવશો. આ નવું બિલ બનાવવું એને ઇંગ્લિશમાં કહેવાય રિન્યુઅલ. ડિસઓનર થયું છે બિલ? તો ડિસઓનર ક્યારે થાય? પાકતી તારીખે સામે વાળો ના પાડી દે. તો સામે વાળો ના ક્યાં પાડે છે? સામે આલીને બિચારો કહે છે શું કે હમણાં પૈસા લેવા નહીં આવતા, થોડા દિવસ પછી આવજો, હું આપી દે, પાક્કો છે. તો સામે વાળાને ટ્રસ્ટ આવે આપણા ઉપર. આજે નો આપે કાલે નો આપે. એટલે આપણે શું કરશું? એક બિલ કેન્સલ કરી નાખશું, નવું બિલ બનાવી દેવું. પણ મફતમાં સમય નહીં વધારી, બદલામાં વ્યાજ માંગશું. શું માંગશું આપણે? વ્યાજ. એટલે જેને પૈસા લેવાના ને વ્યાજ હારે કે. વ્યાજના 2 ઓપ્શન. જે માની લો 2 મહિના નવા વધારવા માંગે છે, કેટલા રૂપિયા લેવાના હતા આપણે? માની લો વ્યાજનો દર આપણે નક્કી કર્યો મહિનાના 2%. મહિનાના 2%. હવે નવો સમય કેટલો જોતો છે? માની લો 2 મહિના જોતા છે. મહિનાના 2% 2 મહિના ઓર સમય જોતો છે. તો 1 લાખ ઉપર કેટલા ટકા થાય? 4. 1 લાખના 4%. તો 4000 કે વ્યાજ થાય. સમય આપો તને 2 મહિના, બોલ તારે જોતો. નકર હું તો આજને આજ કોર્ટમાં જાશ કે આ પૈસા નથી દેતો, નામ છપાઈ દે. અને આને નામ ખરાબ નથી કરવો એટલે તો ફોન કરીને કહે છે આપણને કે ભાઈ હમણાં નો આવ કઈ પ્રોસેસ કરતા. તો હવે વ્યાજ તો નક્કી થઈ ગયું કેટલા રૂપિયા. મે બી આ વ્યાજ અત્યારે ને અત્યારે રોકડ આપી દે. આ બોલું છું ને હમણાં લખવાનું છું. આ સ્ટોરી જે બોલું છું એ જ મારે લખવાની છે. મેં પહેલા જ કીધું છે આ ચેપ્ટર હું સ્ટોરી બેઝ સમજાવીશ. ફરીથી નવો સમય આપવાનો કહે છે. નવો સમય કઈ રીતે આપશો? પહેલા જૂનું બિલ શું કરી નાખશું? કેન્સલ. નવું બિલ બનાવશું. થોડું પહેલા સમજાવો. નવું બિલ મફતમાં બનાવી દીધું એને. જેટલો સમય એક્સ્ટ્રા માંગશે એના ઉપર શું ગણશું? વ્યાજ. વ્યાજ કેટલું ગણશું? તો આપણને દાખલામાં રેટ આપ્યો હશે, વ્યાજનો રેટ, અને રકમ તો ખબર છે બિલ્સની.
માની લો રકમ કેટલા રૂપિયાની હતી આપણે 1 લાખ. નવો સમય માની લો 2 મહિના માંગે છે. 1 મહિનાના 2% છે તો 2 મહિનાના કેટલા થાય 4%. 1 લાખના 4%. તો 4000 આપણે વ્યાજ લેવાનો છે. હવે વ્યાજનું લેવાનું તો છે પણ મળશે ક્યારે? તો બે ઓપ્શન, આઈધર આજને આજ આપી દે અથવા કે છે આજે નહીં આપો તો ઓલા નવા બિલના પૈસા લેવા આવીશ ને 2 મહિના પછી ત્યારે હારે આપી દઈશ. બસ આ સ્ટોરી લખવાની છે આમાં. ઓકે, તો બંનેની બુકમાં સ્ટોરી લખો બરાબર. જો આજે બોલો અહીંયા લખ્યો જો, ઓન મટુ ડેટ ટાટા નોટ એબલ ટુ પે. નોટ એબલ નો મતલબ સક્ષમ, નોટ એબલ નો મતલબ સક્ષમ નથી, એટલે પૈસા ચૂકવી શકે એવી હાલતમાં નથી. સો આથી ટાટાએ શું કર્યું? ફોન કરીને રિક્વેસ્ટ. કોને રિક્વેસ્ટ કરી? શું રિક્વેસ્ટ કરી? ભાઈ ડ્રો કરો નવું બિલ. કેટલા મહિનાનું? 2 મહિના. તો નવું બિલ આપણે હા પાડશું તો બનાવશું, ના પાડવી તો નહીં બને. તો અહીંયા તો આપણે ટોપિક લખવાનો એટલે બનાવવું જ પડશે. ચલો, તો પહેલું કામ શું કરવાનું? જૂનું બિલ કેન્સલ. નવું બિલ બનાવો. નકર શું થાય? નો કેન્સલ કરવી તો 2 બિલ થઈ જાય. તો આપણે તો મજા પડી ગઈ. જૂનાના 1 લાખ લેવાના, નવાના 1 લાખ લેવાના. એટલે ઓલવેઝ જ્યારે આ ટોપિક આવે તો શું કરી દેવાના આપણે? પહેલા ઓલ્ડ બિલ્સ કેન્સલ. ચલો આની જર્નલ લખો, ઓલ્ડ બિલ્સ કેન્સલ. આ નેરેશન લખો છો, ઓલ્ડ બિલ્સ કેન્સલ. શું કામ કેન્સલ કરો છો? ફોર બિલ્સ રિન્યુઅલ. નવું બિલ તૈયાર કરવા માટે જૂનું બિલ કેન્સલ થાય છે. ટોપિક શું ચાલે સમજાય છે ને? ઓકે, ઓલ્ડ બિલ, જૂનું બિલ કેન્સલ કરવો પડશે આપણે. શું કામ કેન્સલ કરવો છે? ફોર બિલ્સ રિન્યુઅલ. નવું બિલ તૈયાર કરવું છે એટલે કેન્સલ કરીએ છીએ, નકર 2 વાર પૈસા લેવાના થાય. ચલો, તો એકબીજાને સામસામી બિલ આપી દેશે. ચલો, આપણા ધંધામાં કયું બિલ છે? આપણા ધંધામાં અહીંયા આપણે ટાટાના બિલ. લે આ તારો બિલ જૂનું બિલ. તો ધંધામાં બિલ આવે કે જાય? જાય તો જમા. કેટલાનું બિલ? કોણ લઈ ગયું? ટાટા. ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. ટૂંકમાં એન્ટ્રી રિવર્સ થઈ ગઈ. જો આપણે પાછા અહીંયા પહોંચી ગયા. બનાવ્યું હતું ને બિલ, એ કેન્સલ કરી નાખ્યું. તો આ બિલ કેન્સલ થઈ. સર નોટરીનો ચાર્જ નો લખ્યો તમે? નોટરી ક્યારે લાગે? નોટરી ડિસઓનર. ક્યાંય લખ્યું ડિસઓનર થયું? બિચારો રિક્વેસ્ટ કરવા આવ્યો આપણી પાસે, અને રિક્વેસ્ટ કરે તો પછી ઓલું થાય નહીં. ઘણાના ફોન પકડાય છે તો રિક્વેસ્ટ કરે છે કે સર જવા દો ને, હવે નહીં યુઝ કરો. તો હવે રિક્વેસ્ટ કરે ઘણી વાર શું કરી દઈએ છે? જવા દે, એક્સેપ્ટ કરી લઈએ છે કે હા તમારે દયાને પાત્ર. ચાલો, આને બિલ, આને બિલ્સ ગયું. આપણને બિલ્સ મળશે ને? આપણા માટે કયું બિલ્સ છે? બિલ્સ પેયેબલ. બિલ્સ પેયેબલ પાછું આવ્યું. આવે તો ઉધાર. કોને પાછું આપ્યું? બિલ. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 1 લાખ. આ બે હારે બાજુ લખો તો અટવાઈ જશો. નકર પહેલા એકનો જ વહીવટ લખો. આ તમે એક હારે જોઈ શકો. આના ધંધામાં આ શું લખે, આના ધંધામાં આ શું લખે, અને પછી નો સમજાય પછી એકલા સમજાઈ દઈશ આ રીતે. ઓકે, ચલો, તો જો આને બિલ પાછું મળે દેખાય. જો આના ધંધામાંથી ગયું, આના ધંધામાં આવ્યું. ક્લિયર? તો આ શું થઈ ગયું? કેન્સલ. એટલે આ રિવર્સ એન્ટ્રી થઈ ગઈ. જો આ બિલ આપ્યું હતું ને, આ પાછું આવ્યું એટલે કેન્સલ થઈ ગયું. એટલે અહીંયા પહોંચી ગયા ટૂંકમાં. આ પહેલી જર્નલે પાછા આવી ગયા. આ સામસામી કેન્સલ. ચલો, હવે શું કરવું છે આપણે? નવો બિલ તૈયાર કરવો છે. નવો બિલ એમને તૈયાર કરશું નહીં. પહેલા આપણે માંગ્યું બિલ્સને રિન્યુઅલ કરવાનો છે, વ્યાજની રકમ કીધી, પણ સર આમાં ક્યાંક લખ્યું છે બિલ્સ રિન્યુઅલ વિધાઉટ ઇન્ટરેસ્ટ. એનો મતલબ બિલ રિન્યુ કરવાનું, એમાં વ્યાજ નહીં ગણવાનું. હા, વ્યાજ ગણવાનું, પણ બિલની અંદર વ્યાજ નથી લખવાનું. વ્યાજનો વહીવટ અલગથી કરો. આમાં શું લખ્યું છે? બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. એનો મતલબ બિલની અંદર વ્યાજ પણ એડ કરી દેવો, અને પાકતી તારીખે કારે 2 પૈસા મળે છે. આનો મતલબ વ્યાજ આજે ના જે મળી જાય તો પછી બિલમાં હું ફરીથી વ્યાજ એડ કરું નહીં.
તો આપણે પેલા વ્યાજની જર્નલ લખો. ચલો વ્યાજની જર્નલ. પહેલું ઇન્ટરેસ્ટ ડ્યુ. ડ્યુ એટલે માંગો, ભાઈ વ્યાજ દે અને મળી પણ જાય. એટલે પહેલો ટોપિક જે હાલે છે આ લખો છો કે બિલ્સ રિન્યુઅલ. કેસ નંબર 1. આ ચોથી જર્નલ છે ને લખો છો એ જો. કેસ નંબર 1 બિલ્સ શું કરવામાં આવે છે? રિન્યુ. કઈ રીતે રિન્યુ કરવી છે? તો કે વિધાઉટ ઇન્ટરેસ્ટ. વિધાઉટ ઇન્ટરેસ્ટ. પણ હું આખું વિચારજો, વિધાઉટ ઇન્ટરેસ્ટ ઇન બિલ્સ. એટલે બિલ્સ ની અંદર વ્યાજની રકમ નથી લખવાની. શું કામ વ્યાજની રકમ નથી લખવાની? કારણ કે અલગથી વ્યાજ આપણે મળી જશે. તો હવે એની જર્નલ લખો છો જો. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ માંગ્યું એને ઇંગ્લિશમાં કહેવાય ડ્યુ, અને સામે વાળો પછી આપશે. તો પેલા હું ડ્યુ કરી દઉં. ચલો ડ્યુ કરો. વ્યાજ ડ્યુ કરો એટલે માંગો, ખાલી પેલા માંગો. વ્યાજ દે. વ્યાજ આપણે શું કહેવાય? આપણે લેવાનું છે વ્યાજ. તો ઇન્કમ. ઇન્કમ નું નામ લખી દો. ઇન્કમ શેની શું માંગ્યું મેં? ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ આપણી આવક. આવક ખાતે જમા. ક્યાંય રૂપિયા આપ્યા છે તમને? તો ગોતવાય પડે ને. કેમ ગોતશું? તો મને રેટ આપ્યો જો 24%. કેટલા મહિના નવા માંગ્યા આપણી પાસે? 2 મહિના. અને બિલની રકમ કેટલી છે? 1 લાખ. તો અહીંયા ગણતરી દેખાડો કે 1 લાખ રૂપિયા લેવાના છે આપણે. વ્યાજનો દર આપણે 24%, 24% ડિસાઈડ કર્યો છે. અને કેટલા? આ 24% ની પાછળ કઈ લખ્યું છે? હા, તો આખા વર્ષના 24%. આપણે 12 મહિનાનું બિલ છે નહીં, તો 2 મહિનાના કેટલા? 2 મંથના કેટલા? તો 4000 આપણે વ્યાજ આપણી આવક. કોની પાસેથી લેવાનું છે? હજી મને 1 રૂપિયો આપ્યો નહીં, હજી ખાલી માંગ્યા. હજી એને આપ્યા પેલા ગણવી પછી માંગવી ને, તો આ ખાલી ગણતરી થાય. માંગવી છે ખાલી. તો ટાટા અકાઉન્ટ ડેબિટ. કમ્બાઈન લખવી તો છૂટ છે પેલા, કમ્બાઈન પછી છે. ચલો વ્યાજ માંગ્યું અને માની લો સામે વાળો વ્યાજ આપી દે છે અત્યારે. ચલો વ્યાજ મળી ગયો. લખો ઇન્ટરેસ્ટ રિસીવ. ઇન્ટરેસ્ટ રિસીવ ફ્રોમ ડ્યુ. ફ્રોમ ડ્યુ લખો તો વાંધો નહીં. કોની પાસે ડ્યુ કરી? આખી ચોખવટ કરી દો. ભાઈ 2 જ વ્યક્તિ છે તો ચોખવટ શું હોય? ફ્રોમ ટાટા. તો વ્યાજ માંગ્યું હતું તો ટાટા પાસેથી મળી જશે આપણને. ચલો રોકડા મળે તો હું લખશું? કેશ. ચેક થી મને વ્યાજ આપે તો બેંક. કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. અને કોણે આપ્યું મને વ્યાજ? ટાટા. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા આવશે? 4000. અને આ 2 નો લખવી જર્નલ. આ 2 જર્નલ નો લખવી તો આના બદલે હું શું લખી શકું? વિચારો. આ 2 નો લખો જો તો ટાટા ડેબિટ. ટાટા ડેબિટ ક્રેડિટ શું થાય? તો 4000 માઇનસ 4000 0. તો રૂપિયા મળ્યા. શેના મળ્યા? વ્યાજ. તો આની કમ્બાઈન જર્નલ એક્ઝામમાં લખી શકશો. તો આપણે લખી દઈશું કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. કેટલા રૂપીસ? 4000. આ ચેપ્ટર પૂરું થાય ને ત્યારે ખબર પડશે ભાઈ આમાં કાંઈ નથી. 5 જર્નલ 6 જર્નલ જોવાની છે. પણ જ્યાં સુધી આખી પ્રોસેસ ન થાય ત્યાં સુધી નવું ઘડીક લાગ્યા કરશે. ઓકે, ફરીથી શું થયું આ જુઓ તો પહેલા. નવો સમય માંગે છે ને મારી પાસે. કેટલા મહિના નવો સમય માંગે? હું મફતમાં સમય આપીશ ને નહીં. તો શું માંગી બદલામાં? વ્યાજ. તો પેલા માંગ્યું તો માંગવા માટે પેલા ગણવો પડે ને કેટલું એ પૂછશે ને કેટલું આપવાનું વ્યાજ. તો ગણતરી કરીશ કે નહીં? તો આ ગણતરી કે ભાઈ તારે મને વ્યાજ 4000 દેવા. અને પછી કે 4000 આપવાનું. અચ્છા ખીચામાં છે? હા લે. તો પૈસા મળ્યા તો લીધા. કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ટાટા. અને 2 વાર નો લખવું તો આની કમ્બાઈન જર્નલ. રોકડ ખાતે ઉધાર, આવક ખાતે જમા. ઓકે, ચલો હવે આ ઘટના આની બુકમાં વિચારો ને. આ પણ કેસ 1 જ ચાલે છે આની બુકમાં. પછી આખું જોશો એટલે થોડું સમજાય. બિલ્સ રિન્યુઅલ અથવા ખાલી રિન્યુ વિધાઉટ
ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ. બિલની અંદર વ્યાજ નથી લખવાનું. શું કામ વ્યાજ બિલની અંદર નથી લખવાનું? કારણ કે અલગથી વહીવટ કરવો છે આપણે. ચલો હવે લખ્યા. તો સામે વાળો આપણી પાસે વ્યાજ માંગવા આવ્યો. ચલો વ્યાજ આપણે આપવાનું છે ને, તો વ્યાજ આપણી આવક કે ખર્ચ આપવાનો? ખર્ચ ખાતે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો અહીંયા બી ગણતરી દેખાડો, કેટલું વ્યાજ લાગશે? તો કેટલા રૂપિયાની બિલની રકમ છે? 1 લાખ. એને વ્યાજનો દર આપણને કેટલો કીધો? 24%. પણ 24% તો 12 મહિનાના આખા વર્ષના. તો આપણે તો 2 મહિનાનો જ ખાલી સમય જોઈએ છે. ચલો કેટલા તો લાગશે? 4. આપણે આ કોને દેવાના છે પૈસા? હજી પૈસા મેં રોકડા દીધા ને હજી તો માંગે છે મારી પાસે. તો મારે આ 2 લાખ દેવાના પૈસા. હજી 1 રૂપિયો આપ્યો નથી. એટલે સામે વાળો લાભ આપનાર ખાતે જમા. આ શેનો પોઈન્ટ હતો? આ તો ઇન્ટરેસ્ટ ડ્યુ કર્યો. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ડ્યુ ટુ 2 લાખ. એટલે પૈસા દેવાના છે. કોને દેવાના છે? 2 લાખ. ટુ 2 લાખ એમ લખ્યું. એટલે વ્યાજ ચૂકવવા પાત્ર કર્યું. અને શું કહેવાય? વ્યાજ ચૂકવવા પાત્ર કર્યું. આ ચૂકવવાના છે એની જર્નલ લખી. હવે ચૂકવી દો. ચલો હવે રૂપિયા ચૂકવો. તો રૂપિયા ચૂકવી વ્યાજના. તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કેટલા ગયા? 4. કોણ લઈ ગયો આ? 2 લાખ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. 4. શેની જર્નલ હતી આ? તો ઇન્ટરેસ્ટ અમાઉન્ટ પેડ. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ પે કરી દીધી. કોને પે કરી? તો 2 લાખ. ચલો તો જોઈ શકો છો બે બાજુમાં. હવે આખો પોઈન્ટ કમ્પેર કરી શકો. હજી બિલ બન્યું નથી નવું, હજી ખાલી વહીવટ થયો વ્યાજ. આખું પેલા નિરાતે વાંચો, બી રિલેક્સ. આની પણ કમ્બાઈન જર્નલ એકવાર લખી દો. ચલો કમ્બાઈન લખો. જો બિરલા ડેબિટ, બિરલા ક્રેડિટ. સેમ નામ હોય ને ડેબિટ ક્રેડિટ શું કરે? માઇનસ. તો 4000 પ્લસ 4000 માઇનસ. નામ નીકળી ગયું. વધ્યું શું? તો જરા ચેક કરો. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ 4000. અને રોકડા ચૂકવી દીધા. તો હું લખી દઈ રોકડા ચૂકવી તો કેશ અથવા તો બેંક. કમ્બાઈન લખવી તો કમ્બાઈન લખી દેવાનું એક્ઝામ. ઓકે. હવે કમ્પેર કરો. ચલો હવે કમ્પેર કરો. પાછા બધા ડેટા કમ્પેર કરો. આપણે પહેલી ઘટના શું બની? બંનેની બુકમાં વિચારો પહેલા. એકના માટે સેલ, એકના માટે પરચેસ. આમાં ડાઉટ પાછું. ચલો બીજું. પૈસા લેવાના છે કોણે? 2 લાખ. તો એ શું તૈયાર કરે? ડ્રાફ્ટ. ડ્રાફ્ટની કોઈ જર્નલ લખી નથી. આ ડ્રાફ્ટ શું થાય? એક્સેપ્ટ. કોના દ્વારા એક્સેપ્ટ? તો ટાટા લખશે બિલ્સ પેએબલ સાઇન કરીને આપ્યું. જાય તો કોણ લઈ ગયું? 2 લાખ. લાભ લેનાર ખાતે ઉધાર. આના ધંધામાં સાઇન કરીને બિલ મળશે. તો આના માટે કયું બિલ્સ? હા, બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. વોટ કમ્સ ઇન ડીઆર. કોણે આપ્યું? ટાટા. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. આટલું ક્લિયર પહેલા. ચલો તો પાકતી તારીખ 1 મહિના પછી છે ને, એની પહેલા ટાટા કે મારી પાસે પૈસા નથી, હું તમને રિક્વેસ્ટ કરું. જો કયો વર્ડ્સ હતો, કયો વર્ડ્સ હતો જો શું કરવામાં આવ્યું? પાકતી જોજો ઓન મેચ્યુરિટી અથવા બિફોર મેચ્યુરિટી. શું કહે છે? નોટ એબલ ટુ પે બિલ્સ. તો શું કર્યું ટાટાએ? રિક્વેસ્ટ. કોને રિક્વેસ્ટ કરી? 2 લાખ. શેની રિક્વેસ્ટ કરી હશે? કે ભાઈ પૈસા અત્યારે આના નો માંગતા મારી પાસે, તમે મને નવો સમય આપો, નવું બિલ બનાવી, હું તમને ત્યારે પૈસા દે. બોલો મફતમાં આપશો નવો સમય? શું માંગશો પેલા? યાર. ચલો તો પેલા નવું બિલ બનાવવું તો 2 કામ કરવા પડે. પહેલું કામ, જૂનું બિલ શું કરવું પડે? શું કામ? નકર 2 વાર નવા બિલ ના પૈસા લેવાના, જૂના લેવાના થાય. એટલે પેલા કેન્સલ થયું. તો આપણી પાસે કયું બિલ હતું? આપણે બોલો જેનો ચોપડો હાલતો હોય આપણે હોય. આપણે કોણ અહીંયા? બિલ. તો આપણા માટે કયું બિલ્સ હતું? આપી. જાય તો જમા. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. આલા કેન્સલ થઈ ગયું. ચલો આના ધંધા વિચારો. તો આપણું બિલ પાછું આવ્યું ને આપણી પાસે. બિલ્સ આવે તો ઉધાર. આપણા માટે કયું બિલ્સ છે? પેએબલ. કોણે આપ્યું? 2 લાખ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ.
ચલો બિલ કેન્સલ કરતા આવડ્યું પેલા બધાને. ચલો હવે શું, તો ભાઈ બિલ રિન્યુ એમને નહીં થાય, પેલા વ્યાજનો વહીવટ કરવો પડશે. શેનો વહીવટ કરવો પડશે? વ્યાજ. તો નવો સમય કેટલા મહિના માંગે છે? તો હું પેલા 2 મહિનાનો વ્યાજનો વહીવટ કરીશ. તો મેં પેલા વ્યાજ ગણ્યું કે ભાઈ મારે તમારા પાસે આટલું વ્યાજ લેવાનું છે, તો મારી વ્યાજ આવક કહેવાય. એટલે જમા કર્યું. કોણ પાસેથી લેવાના? ટાટા. બોલો 1 રૂપિયો હજી મને આપ્યો નહીં, તો મારા પૈસા હજી વાપરે. જો લાખ હજી એની પાસે પડ્યા જ છે, એટલે લાભ લેનાર ખાતે ઉધાર. વ્યાજે એટલું લેવાનું. પછી એને વ્યાજ તરત આપ્યું મને, મેં માંગ્યું એટલે આપી દીધું, તો મને મળશે. તો કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? ટાટા. ટાટા અકાઉન્ટ ક્રેડિટ. કમ્બાઈન બોલો તો રોકડ આવ્યા અને વ્યાજ આપણી આવ્યા. ક્લિયર? ચલો આના ધંધામાં વિચારો તો આના ધંધામાં શું થાય? તો વ્યાજ આપણે ચૂકવવાનું છે ને. હવે આ તો કોને ચૂકવવાનું છે? હજી આપ્યું છે મેં નહીં, તો આપણે જર્નલ લઈએ. ખર્ચ ખાતે ઉધાર, એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. કોને આપવાનું છે? 2 લાખ. હજી 1 રૂપિયો નથી આપ્યો, જો ને પૈસા આપણે હજી વાપરીએ છીએ, તો એ બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. આટલું ક્લિયર? ચલો એને માંગ્યા, તો હવે જોયું ખીચામાં છે કે હા, તો આપી દીધા. રોકડ જાય તો જ મને ચેક થી આપો, તો મને રોકડા ન આપ્યા તો હું આપી શકું? બેંક ચેક થી પૈસા આપી શકું, તો બેંક લખી શબ્દ. અહીંયા 2 માંથી એક શબ્દ આવશે. કોણ લઈ ગયો આ પૈસા? 2 લાખ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. અને 2 વાર નો લખવું હોય તો કમ્બાઈન છે. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ અને કેશ થી ચૂકવા તો ટુ કેશ. આટલું ક્લિયર? હવે શું કહે છે? હવે તો ભાઈ જો મેં તમને વ્યાજે આપી દીધું, હવે તો મને નવું બિલ આપો સાઇન કરીને. ચલો એ તો તમને આવડે, એકવાર તો શીખ્યા કરજો. નવું જૂનું બિલ કે નવું બિલ, એમાં ડ્રાફ્ટ તૈયાર થાય. પહેલા ડ્રાફ્ટ તૈયાર કરીને કોણ આપશે? 2 લાખ. કોને આપશે? ટાટા એને વાંચશે કે 2 મહિના અંદર લખ્યા છે કે નહીં, ચેક કરી લેશે. ઓકે લાગ્યું તો ટાટા શું કરશે? આમાં સાઇન કરીને કોને આપશે? સાઇન કરીને આપણે આપ્યું તો આપણા માટે આ શું કહેવાય? બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ જાય તો જમા. કેટલાનો બિલ હશે? 1 લાખ. કોણ લઈ ગયો આ બિલ? 2 લાખ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. અરે પહેલી વાર તૈયાર થાય તોય ભલે, બીજી વાર તૈયાર થાય તોય ભલે, બિલ્સ હંમેશા એક્સેપ્ટ થાય ત્યારે આ લખાય. તો પહેલા લખ્યું તો ઈ જ મેં પાછું લખ્યું છું. બિરલા અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ 1 લાખ. શેની જર્નલ લખી આપણે આ? તો કે બિલ્સ શું થયું? રિન્યુઅલ. બિલ્સ રિન્યુઅલ. અને આપણે શું કરી લીધું? કેટલા મહિનાનું પેલા રિન્યુઅલ છે? તો બિલ્સ રિન્યુઅલ ફોર 2 months એન્ડ એક્સેપ્ટેડ. અને આપણે એને શું કરી નાખ્યું? એક્સેપ્ટ કરી નાખ્યું. 2 મહિનાનો બિલ તૈયાર કર્યું અને આપણે એક્સેપ્ટ કરી લીધું. ચલો હવે આના ધંધામાં વિચારો. આના ધંધામાં શું થાય વિચારો. પાછું બિલના આને સાઇન કરીને પાછું મળ્યું ને, તો આના ધંધામાં શું લક્ષ્ય વિચારો. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કેટલાનો બિલ છે? 1 લાખ. કોણે આપ્યું આપણને બિલ્સ? ટાટા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ 1 લાખ. શેનો ટોપિક છે આ? તો પાછું લખવાનું. બિલ્સ શું થયું? રિન્યુઅલ ફોર 2 months એન્ડ રિસીવ. એને એક્સેપ્ટ કર્યું તો આપણને શું થાય? રિસીવ. એન્ડ રિસીવ. કોની પાસે આખું લખો? એન્ડ રિસીવ ફ્રોમ ટાટા. આ શેની જર્નલ હતી સમજાવ્યું આપણે કે ભાઈ નવો બિલ આ તૈયાર થયું 2 મહિનાનું અને ટાટા પાસેથી મળી. લો વાર્તા પૂરી થઈ ગઈ. હવે હું કહીશ રિન્યુઅલ. આ બીજો પોઈન્ટ પછી. નાવ પેડ ન્યુ બિલ્સ એટ અ મેચ્યોર. એને કીધું 2 મહિના પછી હું પૈસા આપી દઈ. લો આપી દીધા. પૈસા ચૂકવાયને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓનર થયું. શું થયું? ઓનર. ઓનર કરજો આફ્ટર 2 months. લો 7મો પોઈન્ટ. બિલ્સ ઓનર થયું. ચલો કોની પાસે પૈસા લેવા જાશો? ટાટા. ટાટા સીધા પૈસા આપણને આપી દેશે. તો શું કે મને મારું બિલ્સ પાછું આપો. નવું બિલ કયું છે આપણે? જૂનું કે નવું છે? કયું? બિલ્સ પેએબલ. પાછું આવ્યું. આવે તો ઉધાર. કેટલા રૂપિયાનું પાછું આવ્યું? 1 લાખ.
ચલો બિલ તો લઈ લીધું, હવે કઈ આપવું પડશે? હા, ચલો રોકડા આપો તો કેશ, ચેક થી આપો તો બેંક. ચલો શેની જર્નલ છે આ? તો કે બિલ્સ. શું કર્યું આપણે? ઓનર. બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. લો પાકતી તારીખ, તો આ તો કાલે શીખ્યા હતા, જોઈ લો. આજે હમણાં લખ્યું થોડી વાર પહેલા, જો પાકતી તારીખે ઓનર થાય તો શું જર્નલ લખી જોઈ. બિલ્સ પાછું લીધું આવે તો ઉધાર, રોકડા ચૂકવા તો કેશ, ચેક થી ચૂકવા તો બેંક. તો એ જર્નલ રિપીટ થઈ. ચલો આ શું લખશે? ચલો આ શું લખશે? તો આ બિલ પેલા આપે છે ને, આના માટે કયું બિલ્સ છે? તો ધંધામાંથી આવશે કે જાશે? હા જાશે, તો વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કયું બિલ ગયું? બિલ્સ રિસીવ. કેટલા રૂપિયાનું? 1 લાખ. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા રૂપિયા? 1 લાખ. ટાટા નહીં, ટાટા બિલ લઈ ગયું. હા બિલ તો લઈ ગયો, પણ ક્યાંક આપ્યું ને. હા શું આપી દીધું મને? કેશ. કેશ આપે તો કેશ લખો, ચેક આપે તો બેંક લખો. લો આ ઓનર થઈ ગયો. બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. હવે જુઓ ને, કાલના દાખલા રે કમ્પેર કરો. એક પોઈન્ટ આમાં નવો નહીં દેખાય, એક પોઈન્ટ નવો નથી. વ્યાજની જર્નલ તો વર્ષો જ તમે લખો. વ્યાજ મળેની જર્નલ આવડતી હતી? શું લખતા? વ્યાજ મળ્યું રોકડેથી, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ. આ તો આમાં ક્યાં મેં કઈ નવું લખ્યું છે? ખરીદ વેચાણની જર્નલ આવડતી? કાલે ડ્રો કર્યા પછી સામે વાળો એક્સેપ્ટ કરેની જર્નલ આવડતી? કાલે ડિસઓનર થયું ત્યારે શું લખ્યું જોઈ લો. કાલે બિલ ડિસઓનર થયું ત્યારે શું લખ્યું? રિટેન કરેલું બિલ જો, રિટેન કરેલું. કાલે કોઈ લખ્યું હોય બાય ચાન્સ ભૂલથી તો જોઈ શકે છે. રિટેન કરેલું બિલ જો, તો પેલા લખ્યું હશે તમે કે ભાઈ બિલ ગયું, જાય તો જમા. કોણ લઈ ગયો? ટાટા. આટલું તો હશે, લાખ રૂપિયા હતા ન્યાય તેને જો. હા પણ ત્યાં ડિસઓનર થયું એટલે નોટરીનો ચાર્જ હશે. જો આમાં નોટરીનો ચાર્જ નથી, બસ એટલો જ ફરક છે. આ જર્નલ દેખાતી હશે, પણ અહીંયા લાખ ની બદલે કેટલા દેખાતા હશે? 1,03,000. બિલ્સ તો જમા જશે લાખ જો, અને 300 રૂપિયા એક્સ્ટ્રા અહીંયા દેખાય. શું કામ એક્સ્ટ્રા દેખાય? નોટિંગ ચાર્જ. આજે કેમ નો દેખાણા? નોટિંગ ચાર્જ નથી, બીકોઝ ડિસઓનર જ નથી. રિપીટ રિપીટ આ જ હેલા કરશે આખું, એમાં નવું કાંઈ કરવાનું નથી. ઓકે, પણ આ સ્ટોરી સમજવાની છે આપણે. છેલ્લે પૂરું થાય એટલે ખબર પડી જાય કે 10 મેક્સિમમ 10 આમનું મારે શીખવાની છે, મેક્સિમમ આ ચેપ્ટરમાં. પણ એ લખતી વખતે ધ્યાન રાખવાનું, બીજું કાંઈ કામ નથી. ચલો તો તમે જોઈ શકો છો, લખતા હોય તો લખી શકો છો. કયો પોઈન્ટ છે પેલા ઉપર હાઇલાઇટ કરો? બિલ્સ રિન્યુઅલ નો ટોપિક છે. કયો ટોપિક છે? બિલ્સ રિન્યુઅલ. જો કે મેં તો એ મટીરિયલમાં દરેક વખતે લખેલો છે, હાઇલાઇટ સાથે હશે, છતાં બી હું અહીંયા લખી દઉં છું. શું કહો છો? એ તો હજી ને પહેલો કેસ તો લખી લો, પછી પાછો હમણાં નીચે બીજો કેસ લખો અલગથી પાછો ફરી. ચલો અહીંયાથી બાકી છે લખવાનું કે આખું બાકી છે? ચલો આખું બાકી તો આખું લખો. અડધા તો ખાલી ખાલી કે આખું બાકી લખતો તો હશે ને નામ કે જે ટાઈમ મળ્યો વાતો કરવા થોડી. ચલો જોઉં છું કોણ કેટલું લખે છે. સમય તો માંગ્યો છે, સમજાવો પેલા. ચલો માની લો આ દાખલો ચેન્જીસ ક્યાં થાય? જો કેસ નંબર 2 હોય, ફરીથી જો કેસ નંબર 2 હોય તો શું થાય? હું પેલા રફલી આમને સમજાવી દઉં છું, કાલે ડિટેલમાં લખશું. સૌથી પહેલા બિરલાની બુકમાં વસ્તુ વેચીની જર્નલ શું લખશે? વસ્તુ વેચીની જર્નલ ટાટા અકાઉન્ટ ડેબિટ
ટુ સેલ અકાઉન્ટ. કેટલા રૂપિયાનું વેચ્યું? 1 લાખ. આમાં કોઈ ડાઉટ? ચલો, તો ટાટા માટે શું હોય? આ પરચેસ. તો એની જર્નલ શું લખતા હશે? પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ બિરલા અકાઉન્ટ. એટલે પાછો પોઈન્ટ રિપીટ કરો છો જો, એટલે ફરી એકવાર તમને સમજાય બિલ્સ રિન્યુઅલમાં શું હોય. ચલો, બિરલા ડ્રાફ્ટ તૈયાર કરશે અને ડ્રાફ્ટ કોને મોકલી દેશે? ટાટા. આની જર્નલ લખશું નહીં, પણ ટાટાને બધું યોગ્ય લાગશે, ઓકે છે, તો સાઇન કરી દે અને પાછો આપી દે ડ્રાફ્ટ. તો આપણા માટે આ ડ્રાફ્ટ શું બની ગયો? બિલ્સ પેયેબલ. વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયો આ ડ્રાફ્ટ? બિરલા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, આને સાઇન કરેલું બિલ મળે ને, તો આના માટે શું બનશે? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કોણે આપ્યું આપણને? ટાટા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો, તો બિલ્સ ના ટોપિક થઈ ગયા. આ બિલ્સ રિસીવેબલ કોની પાસે છે? બિલ્સ રિસીવેબલ કોની પાસે? બિરલા પાસે. બિલ્સ રિસીવેબલ નું બિરલા શું કરી શકે? રિટેન કરે, એન્ડોર્સ કરે, ડિસ્કાઉન્ટ કરે કે સેન્ડ ફોર એનો પ્રશ્ન છે. રિન્યુ આપણે થોડી કરવો છે બિરલાએ. રિન્યુ કોણે કરવો છે? ટાટા. તો ટાટા આવશે 5મી તારીખે અને શું કહેશે? મને ઓલું મારું જૂનું બિલ પાછું આપી ગયો ને, મારી પાસે આજે પૈસા નથી, 2 મહિના પછી આવવાના. તો હું તમને રિક્વેસ્ટ કરું છું. રિન્યુઅલ આરે રિક્વેસ્ટ હોય. શું હોય? રિક્વેસ્ટ. કે હું તમને રિક્વેસ્ટ કરું, નો મને સમય આપો, જૂનું બિલ કે કેન્સલ કરો અને નવું બિલ બનાવી દો. ચલો, તો પહેલા નવું બિલ બનાવવું હોય શું કરવું પડે? 2 સ્ટોરી કામ કરવી પડે. એક તો જૂનું કેન્સલ કરવું પડે અને બીજું વ્યાજનો વહીવટ કરવો પડે. ચલો, કેન્સલ કરો, ઓલ્ડ બિલ કેન્સલ કરો. આપણે કહ્યું લાવો મને મારું બિલ પાછું આપો, તો બિલ પાછું આવ્યું. કયું પાછું આવશે? બિલ્સ પેયેબલ. કોણે આપ્યું આ પાછું આપણને? બિલ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ઓલ્ડ બિલ કેન્સલ. તો શોર્ટમાં થોડો લખો, સમજાય એટલે. કાલે ડિટેલમાં લખશું. ઓલ્ડ બિલ્સ કેન્સલ. જો ડિસઓનર નથી થયું, ડિસઓનર થયું હોત તો મે બી નોટરીનો ચાર્જ આપે આપણને, તો લખવો પડે. ચલો, અહીંયા પણ કેન્સલ કરો તો આપણે બિલ પાછું આપી દઈએ. તો ધંધામાં આવે કે જાય? તો વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ઓલ્ડ બિલ કેન્સલ થઈ ગયો. ચલો, હવે શું? તો નવો બિલ એમને નહીં બને, પહેલા વ્યાજનો વહીવટ કરશું. ચલો, વ્યાજનો વહીવટ એટલે ટોપિક નંબર 2 ચાલે છે. કેસ નંબર 2 અહીંયાથી લઉં છું. શું છે કેસ નંબર 2? કહે છે તો કે બિલ્સ ને તો રિન્યુ કરવું જ છે. બિલ્સ રિન્યુઅલ તો કરવું જ છે, પણ કઈ રીતે રિન્યુઅલ કરવું છે? વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. બિલ્સ ની અંદર વ્યાજ લખવું છે આપણે, એટલે અલગથી પે નથી કરવું. ચલો, પેલા બિલમાં લખવું હોય વ્યાજની રકમ, બિલની અંદર લખી હોય વ્યાજની રકમ, તો પેલા ગણવું તો પડે ને. ચલો, તો વ્યાજ ડ્યુ કરો, ઇન્ટરેસ્ટ ડ્યુ કરો. ઇન્ટરેસ્ટ ડ્યુ કરો એટલે માંગશું. કોની પાસેથી માંગશું? ફ્રોમ ટાટા ફોર બિલ્સ રિન્યુઅલ. ભાઈ, નવો બિલ રિન્યુ કરવું છે ને, તો પેલા હું વ્યાજ માંગીશ. ચલો, વ્યાજ માંગો. આગળ વ્યાજ માંગ્યું તો તમે, તો વ્યાજ આપણી શું છે? ઇન્કમ. ઇન્કમ ખાતે જમા. કેટલું માંગશું? તો ગણતરી બતાડી ગયો. તો બિલની રકમ કેટલા રૂપિયાની? 1 લાખ. વ્યાજનો દર અગેન કેટલો છે? 24%. નવો સમય કેટલો માંગ્યો? 2 મહિના. ગુણ્યા 2/12. કોની પાસેથી આ માંગ્યો મેં? બોલો, હજી 1 રૂપિયો મને આપ્યો નહીં, તો આપણા પૈસા હજી વાપરે છે, લાખ રૂપિયા. તો ટાટા અકાઉન્ટ ડેબિટ 4000. એટલે આ બિલ શું થઈ ગયું તમારું? સોરી, વ્યાજ શું થઈ ગયું? આપણે હજી માંગ્યું. ચલો, હવે બોલો, સામે વાળો રોકડા આજે આપવાનો છે, તો ખાલી માંગ્યું. અહીંયા પણ જોઈ લો, આણે શું લખ્યું છે? કેસ નંબર 2. શું છે કેસ નંબર 2 અગેન? તો કે બિલ્સ રિન્યુઅલ જ થવાનું છે with interest amount in
બિલ્સ. ચલો, તો એના માટે પેલા વ્યાજનો વેટ, તો આપણે ઇન્ટરેસ્ટ ડ્યુ કરવાનો છે. કોને આપવાનો છે? ડ્યુ ટુ. કોને આપવાનો છે? બિલ્લા. શું કામ આપવાનું છે? ફોર બિલ્સ રિન્યુઅલ. નવું બિલ તૈયાર કરવાનું, તો વ્યાજ માંગે છે આપણે. આપી ગયો, ચલો વ્યાજની ગણતરી કરજો. પહેલા આપણે વ્યાજ આપ્યો નથી, આપવાનો છે, તો આપણે ખર્ચો કહેવાય ને, તો ખર્ચ એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો અગેન વ્યાજ કેટલો આવશે? બાજુમાં ગણો જ છે. કોને દેવાના છે આપણે? હજી 1 રૂપિયો આપ્યો ને, તો સામે વાળાને જો લાખ હજી વાપરવી છે, એટલે બેનિફિટ ગીવર કહેવાય. તો અહીંયા સુધીની જર્નલ તમને સેમ દેખાતી હશે. હવે જે ફરક આવ્યો, અહીંયા વ્યાજ મળી જતો, જો આગળ અહીંયા વ્યાજની રકમ મળી જતી, જો મળી જતી હતી ને, અહીંયા વ્યાજની રકમ નથી મળવાની. કેમ નથી મળવાની? કારણ કે બિલની અંદર નાખી દેવાની કે છે, એક હારે છેલ્લે આપીશ. ચલો, તો અહીંયાથી વ્યાજ મળશે ને, સીધું બિલ નવું બનશે. ચલો, નવું બિલ ડ્રાફ્ટ તૈયાર કરશું. કોને મોકલશું? ટાટાને વાંચશે, યોગ્ય લાગશે, બધું સમય બરાબર લખ્યો, રૂપિયા બરાબર છે, શું કરી દે? એક્સેપ્ટ, સાઇન કરી દે. જેવી સાઇન કરશે, એક્સેપ્ટ થાય, એટલે આપણા માટે બિલ્સ કયું બની જાય? બીકમ બિલ્સ પેયેબલ. સાઇન કરી નાખ, જાય તો જમા. બોલો કેટલાનું બિલ હશે? હવે જોજો, 1 લાખ તો દેવાના જ હતા, અને 4000 વ્યાજના બી દેવાના છે ને, હજી આપ્યા હતા ને. તો જો આ બિલની રકમ, આ શબ્દ હતો કે બિલ જે નવો તૈયાર થયો એમાં વિથ ઇન્ટરેસ્ટ વ્યાજની રકમ આવી. કેટલા રૂપિયા? 1,4. બસ આ ફરક આવ્યો. કોણ લઈ ગયો આ બિલ? 2 લાખ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 1,04,000. ધેટ્સ ઓલ. ક્લિયર મુદ્દો? ચલો, અહીંયા શું આશીની જર્નલ હતી? આશીની બિલ્સ શું થયું? રિન્યુઅલ ફોર 2 months with interest amount and accepted. અને એને એક્સેપ્ટ કરી નાખ્યું આપણે. તો આગળ આ જર્નલ હતી, જોઈ લીધી, પણ ફરક હતો. આ જર્નલ હતી રિન્યુઅલમાં, જો પણ ફરક શું હતો? જો અમાઉન્ટમાં. કેમ અમાઉન્ટમાં ફરક આવ્યો? કારણ કે જો આમાં રોકડા મળતા હતા, આમાં મને રોકડા મળ્યા ને, આટલા રૂપિયા મેં બિલમાં નાખી દીધા, એટલે છેલ્લે આપજે તું મને. ચલો, આને સાઇન કરીને બિલ પાછું મળ્યું, તો હું લખે બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? ટાટાએ. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો, કેટલા રૂપિયાનો આ વખતે બિલ બન્યું? તો જૂના બિલના વ્યાજના 4 નોટા મળ્યા ને, આટલામાં લખી દીધા. કેટલા રૂપિયાનું ટોટલ બન્યું? 1,04,000. ધેટ્સ ઓલ. Bills renewal for 2 months with interest amount and receive from Tata. ચલો, બસ આટલો જ ફરક હતો. ધેટ્સ ઓલ. ખાલી વ્યાજ નો મળ્યું એટલે જેટલા રોકડા પહેલા નહોતા મળ્યા એ આમાં એડ કરી દીધા. હવે પાકતી તારીખ શું કરવાનું? પે ઓનર કરવાનું, એટલે ઓનર કરજો. ચલો, ઓનર કરો. એમને ઓનર કરી દેશે. શું માંગશે? પેલા બિલ્સ, તો આપણે બિલ આપી દો. આના ધંધામાં આવશે બિલ્સ પેએબલ આવે તો ઉધાર, રોકડા ચૂકવો તો કેશ, ચેક થી ચૂકવો તો બેંક. પણ કેટલા ચૂકવશો? આ કોમન સેન્સ ચલાવજો. કેટલા ચૂકવા? અમે અહીંયા 1 ને 4 જ ચૂકવાતા. જો લાખ રૂપિયા અહીંયા ચૂકવા, 4,000 અહીંયા ચૂકવા. સમજાયું point? ચલો, અહીંયા પાછું જો આ શું લખશે? જરા આ શેનો ટોપિક હતો? પહેલો બિલ્સ ઓનર થઈ ઓન મેચ્યોરિટી ડેટ. ચલો, આ શું લખશે? હવે વિચારો, આ શું લખશે? તો બિલ આપણે આપશું ને, તો બિલ ધંધામાંથી જશે. રોકડા મળ્યા, કેશ અથવા બેંક અકાઉન્ટ. કેટલા મળશે? 1,04,000. આ પણ શેની નોંધ હતી? તો બિલ્સ
ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. તો અહીંયા પણ જો આ જ હતા, 1 ને 4 જ મળ્યા. જોઈ લો. જો પાકતી તારીખે મને રોકડા કેટલા મળ્યા? 1 લાખ. અને વ્યાજના પહેલા રોકડા મળી ગયા. જોઈએ તો 1 ને 4 જ મળ્યા છે. ફરક કેટલો આવ્યો? આમાં પહેલા મળી ગયા એટલે છેલ્લે ઓછા મળ્યા. આમાં પહેલા નહોતા મળ્યા વ્યાજના એટલે છેલ્લે એટલા વધારે મળ્યા. બસ પૂરો થઈ ગયો. તો વિચારમાં કેટલોક નવું તમારે આવ્યું. કયો દાખલો અથવા કઈ જર્નલ એવી હતી કે આપણને ન સમજાણી હોય? ઓકે, તો કાલે હું શીખવાડવાનો પાછું એકવાર રિપીટ કરી દઈશ. જેને ઘરે જઈને લખવું હોય એના માટે આપણે શેર